જય માતાજી મિત્રો, શું તમે આ ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસના કડક ઉપવાસ કે વ્રત નથી કરી શક્યા? શું તમારા સ્વાસ્થ્ય કે કામના કારણે તમને માતાજીની લાંબી પૂજા કરવાનો સમય નથી મળતો? તો બિલકુલ નિરાશ ન થશો. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે ભક્તિ માત્ર ભૂખ્યા રહેવાથી જ નથી થતી, પણ સાચા ભાવથી અને યોગ્ય કર્મ કરવાથી પણ માતા અંબે પ્રસન્ન થાય છે. આજે અમે તમને એક એવો અચૂક અને ગુપ્ત ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ જે તમારે આ ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસોમાં કરવાનો છે. ભલે તમે નવરાત્રિનું એક પણ વ્રત ન કરો તો ચાલશે, પણ આ 9 દિવસોમાંથી કોઈ પણ એક દિવસે માત્ર આ એક વસ્તુ ગાય માતાને ખવડાવી દેજો. જી હા મિત્રો, ગૌ માતાને એક આ નાનકડો ઉપાય કરવાથી તમારી ગરીબી કાયમ માટે દૂર થઈ જશે, ઘરમાં ધનના ભંડાર ભરાઈ જશે અને તમારી આવનારી 7 પેઢી સુધી કોઈએ પૈસા માટે હાથ લંબાવવો નહીં પડે. 7 પેઢી સુધી બેઠા બેઠા ખાશો એવો આ ચમત્કારી ઉપાય છે. તો વિડીયોને અંત સુધી જરૂર જોજો અને અધવચ્ચે છોડવાની ભૂલ બિલકુલ ન કરતા. મિત્રો, હિન્દુ ધર્મમાં ચૈત્ર નવરાત્રિનું અનેરું મહત્વ છે. આ એ જ સમય છે જ્યારે બ્રહ્માંડમાં સકારાત્મક ઉર્જાનો પ્રભાવ સૌથી વધુ હોય છે. માતા દુર્ગા આ 9 દિવસોમાંથી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને પોતાના ભક્તોના કષ્ટો દૂર કરે છે. ઘણા લોકો વિચારે છે કે જો આપણે નકરોડા ઉપવાસ કરીશું તો જ માતાજી ખુશ થશે, પરંતુ ખરેખર એવું નથી. માતા તો જગત જનની છે. તે પોતાના બાળકને ભૂખ્યા જોઈને ક્યારેય ખુશ નથી થતી. માતાજી તો માત્ર તમારા મનનો ભાવ જુએ છે. જો તમારા ઘરમાં આર્થિક તંગી છે, દેવું વધી ગયું છે, ઘરમાં કલેશ રહે છે કે પછી ધંધામાં બરકત નથી આવતી, તો આ ચૈત્ર નવરાત્રિ તમારા માટે એક સુવર્ણ તક લઈને આવી છે અને આ તકનો લાભ લેવા માટે આપણે શરણે જવાનું છે ગાય માતાના. તમને થશે કે આ ઉપાય માટે ગાય માતા જ કેમ? મિત્રો, વેદો અને પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે ગાવા અગેશુ નિતુષ્ટ નિભાવની ચતુર્દશ એટલે કે ગાયના શરીરમાં 33 કોટી કરોડ દેવી દેવતાઓનો વાસ છે. ગાયના શિંગડાના મૂળમાં બ્રહ્મા અને વિષ્ણુ, શિંગડાના અગ્ન ભાગમાં શિવજી, લલાટમાં ગૌરી, નાસિકમાં કાર્તિકેય અને ગાયના પૃષ્ઠ ભાગમાં સાક્ષાત યમરાજનો વાસ છે. એટલું જ નહીં, ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ માનવામાં આવે છે. જ્યારે આપણે ચૈત્ર નવરાત્રિના પવિત્ર દિવસમાં ગાય માતાની સેવા કરીએ છીએ અથવા તેમને કંઈક ખવડાવીએ છીએ, ત્યારે આપણે માત્ર એક જીવને નથી જમાડતા, પણ સાક્ષાત 33 કરોડ દેવી દેવતાઓ અને નવદુર્ગાઓને ભોગ અર્પણ કરીએ છીએ. જો તમારી કુંડળીમાં કોઈ ગ્રહ દોષ હોય, પિતૃ દોષ હોય કે પછી શનિની સાડાસાતી ચાલતી હોય, તો ગાયને નિરણ નાખવાથી કે રોટલી ખવડાવવાથી આ તમામ દોષોનું નિવારણ થાય છે. તો ચાલો હવે જાણીએ કે તમારે એ કઈ વસ્તુ છે જે નવરાત્રિ દરમિયાન ગાય માતાને ખવડાવવાની છે. ધ્યાનથી સાંભળો અને ક્યાંય નોંધી લેજો. તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરીને પવિત્ર થવાનું છે. ત્યારબાદ તમારા ઘરના રસોડામાં ઘઉંના લોટની એક મોટી અને તાજી રોટલી બનાવવાની છે. યાદ રહે, આ રોટલી વાસી ન હોવી જોઈએ અને તેમાં મીઠું નમક બિલકુલ નાખવાનું નથી. જ્યારે રોટલી ગરમ હોય ત્યારે તેની ઉપર 1 ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી લગાવવાનું છે. ઘી લક્ષ્મીનું પ્રતીક છે અને તે શુક્ર ગ્રહને બળવાન કરે છે, જેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ત્યારબાદ તે ઘી વાળી રોટલી પર થોડો દેશી ગોળ મૂકવાનો છે. ગોળ સૂર્ય અને મંગળ ગ્રહને શાંત કરે છે અને નવરાત્રિમાં ગોળનો ભોગ માતાજીને અતિ પ્રિય છે. અને છેલ્લે આ ઉપાયનો સૌથી મુખ્ય ભાગ, આ રોટલી અને ગોળની ઉપર તમારે ચપટી કાળા તલ અને 1 ચપટી હળદર છાંટવાની છે. કાળા તલ તમારા જીવનની તમામ નકારાત્મક ઉર્જા, નજરદોષ અને ગરીબીને ખેંચી લે છે, જ્યારે હળદર ગુરુ ગ્રહને મજબૂત કરે છે અને ભાગ્યના બંધ દરવાજા ખોલે છે. આ બની ગઈ તમારી એક જાદુઈ વસ્તુ, ઘી, ગોળ, કાળા તલ અને હળદર વાળી મીઠી રોટલી. હવે આ વસ્તુ ગાય માતાને કેવી રીતે ખવડાવવી તે જાણવું પણ એટલું જ જરૂરી છે. જો રીત ખોટી હશે તો ફળ નહીં મળે. રોટલી તૈયાર થઈ ગયા પછી
તેને તમારા જમણા હાથમાં રાખો. ઘરના મંદિરમાં માતા દુર્ગાની સામે ઊભા રહીને તમારી જે પણ મનોકામના હોય, જેમ કે દેવું દૂર કરવું, ધન પ્રાપ્તિ, નોકરી કે લગ્ન, તે મનમાં બોલો. પછી ઘરની બહાર નીકળીને કોઈ પણ ગાય, ખાસ કરીને જો સફેદ કે લાલ રંગની ગાય મળે તો ઉત્તમ, પાસે જાઓ. ગાયને ક્યારે મારવી નહીં કે અડધૂત ન કરવી. ગાયને સામે બે હાથ જોડીને પ્રણામ કરો અને પછી પોતાના હાથથી આ ગોળ અને ઘી વાળી રોટલી ગાય માતાને ખવડાવો. જ્યારે ગાય રોટલી ખાતી હોય ત્યારે મનમાં ઓમ દુર્ગાય નમઃ અને ઓમ શુરભાય નમઃ મંત્રનો જાપ કરતા રહો. રોટલી ખવડાવ્યા પછી ગાયની પીઠ પર કે તેના ગળાના ભાગે પ્રેમથી હાથ ફેરવો. શાસ્ત્રો કહે છે કે ગાયની પીઠ પર હાથ ફેરવવાથી બ્લડ પ્રેશર જેવી બીમારીઓ પણ કાબૂમાં આવે છે અને હાથની રેખાઓ એટલે કે તમારો કિસ્મત બદલાઈ જાય છે. મિત્રો, આ કોઈ સામાન્ય ઉપાય નથી. આ સિદ્ધ અને અજમાવેલો મહા ઉપાય છે. ચૈત્ર નવરાત્રિના 9 દિવસોમાંથી કોઈ પણ દિવસે, ભલે અષ્ટમી હોય કે નવમી, તમે આ કરી શકો છો. જો દરરોજ કરશો તો તેનાથી મોટો કોઈ પુણ્ય નથી. યાદ રાખો, તમે ભલે લાખો રૂપિયાનું દાન કરો કે મોટા મોટા યજ્ઞ કરો, પણ જો આંગણે આવેલી ગાયને ભૂખી કાઢશો તો માતાજી ક્યારેય પ્રસન્ન નહીં થાય. ગાયની સેવા એ જ સાચી ઈશ્વર સેવા છે. આ એક વસ્તુ ખવડાવીને જુઓ, માતા અંબેની એવી કૃપા વરસશે કે પૈસા ગણવા માટે મશીન લાવવા પડશે અને તમારી આવનારી 7 પેઢીઓ ક્યારે દુઃખી નહીં થાય. જો તમને આ માહિતી પસંદ આવી હોય અને તમને પણ ગાય માતા અને દુર્ગા માના ભક્ત હો તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં જય ગૌ માતા અથવા જય માતાજી જરૂરથી લખજો. આ વિડીયોને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો, જેથી તેને પણ આ પુણ્યનો લાભ મળી શકે. આવી ધાર્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આવજો મિત્રો. જય માતાજી. તમારું અને તમારા પરિવારનું કલ્યાણ કરે. જય અંબેમાં, જય ગૌ માતા.